અત્યારે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 1 નો બીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલો નંબર 2. શું કહે છે એની અંદર તો જોઈએ. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા, તો અહીંયા લખવાનું છે સૌપ્રથમ આપણે જ્યારે કોઈ બી દાખલાની ગણતરી કરીએ તો સરસ મજાના શું લખવાના હોય છે, ગિવન ડેટા શું આપેલું છે એ. તો આપણે એ લખીએ 0.4 માઇક્રોકુલમ ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે. તો આ પહેલા વિદ્યુતભાર આપ્યો છે Q1 બરાબર શું થશે 4 × 10 - 7. ઓકે, 0.4 છે, 0.4 ને 4 માં કન્વર્ટ કરીએ 10 - 1 અને માઇક્રો છે એટલે 10 - 6 -1 -6 -7 થાય. પછી તમને આપ્યો છે Q2 બરાબર કેટલા છે -8. જે રીતે આપણે આ 0.4 ને કર્યા એ રીતે 8 ને કરવાના 10 - 7 કુલમ વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ. તો હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ કેટલું આપેલું છે 0.2 ન્યૂટન આપેલું છે. ક્લિયર? એક ઋણ વિદ્યુતભાર છે, એક ધન વિદ્યુતભાર છે. તો કેવું બળ લાગે અહીંયા? આકર્ષી બળ લાગે. કેવું બળ લાગે? આકર્ષી બળ. અને આકર્ષી બળ હંમેશા કેવું હોય? ઋણ હોય. તો એ ઋણ અહીંયા આપેલું નથી, પરંતુ તમારે ઋણ લેવું. નેક્સ્ટ, તો પહેલું કહે છે આની અંદર, પહેલું શું? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર r = ? અને બીજું કહે છે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? એનો જવાબ આપણે પછી આપશું. અહીં કે તમને આટલો લેવાનું કહે છે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા લખીએ આપણે કોના નિયમ પરથી? તો કુલમ્બના નિયમ પરથી. કઈ રીતે વાપરવાની ખબર પડી? તો ગિવન ડેટા પરથી. F Q1 Q2 આપેલા છે એના પરથી એને કે આપેલો છે એટલે કુલમનો નિયમ અહીં આપણે શું કરવો પડે? વાપરવો પડે. તો F = શું થશે? K Q1 Q2 ના છેદમાં શું થશે? R². આપણે R શોધવાના છે તો R ને કરતા બનાવીએ. તો R² = K Q1 Q2 ના છેદમાં શું આવશે? F આવી જશે. ક્લિયર? નાઉ નેક્સ્ટ માટે R² શું થશે? તો R² = K જે છે કેટલો છે? 9 × 10 - 9. ક્લિયર? ગુણ્યા આગળ છે 4 Q1 છે 4 × 10 - 7 અને Q2 છે માઇનસ, તો માઇનસ આપણે આગળ લખીએ -8 × 10 - 7 ના છેદમાં F. F કેટલો આપ્યો છે? 0.2. F આપણને જે આપેલો છે 0.2. ચલો નેક્સ્ટ. તો અહીં જે વધવાનું છે R² બરાબર શું વધશે આપણે જોઈએ. ક્લિયર? તો કેલ્સી કરી લઈએ. શું કહે છે? 9 × 4 × 8 ભાગ્યા ફરીવાર 9 × 4 × 8 એને ભાગ્યા કેટલા કરવાના છે? 0.2. તો એ આવ્યા કેટલા? 1440 ગુણ્યા 10 ની ઘાતનું પરફોર્મન્સ કરીએ. માઇનસ અહીં પ્લસ થઈ ગયા. ઓકે, 9 છે, 7 ને 7 અહીં કેટલા વધશે? 14 - 9. તો 14 - 9 થશે એટલે માઇનસ કેટલા વધશે? -5 વધશે. ફરી વાર જોઈ લઈએ કે આ 9 છે, 9 માંથી 7 જાય તો કેટલા થશે? 2 વધશે. 2 માંથી 7 જાય એટલે કેટલા વધશે? તો અહીંયા જે છે -5 વધશે. ચલો આને આ રીતે કરીએ. માટે R² બરાબર 10 અહીંથી કાઢીએ એટલે અંક નાનો થાય, ઘાત મોટી થાય એટલે 10 - 4. R શોધવાના છે તો R અહીં આપણે કરી દઈએ. આનું શું કાઢી લેવાનું? વર્ગમૂળ. તો 144 × 10 - 4. 144 નું વર્ગમૂળ નીકળે કેટલું? તો 144 નું વર્ગમૂળ નીકળે કેટલા નીકળે છે આની અંદર? 12 નીકળે. કેટલા નીકળે? 12. અને 10 - 4 નું વર્ગમૂળ 10 - 2. ક્લિયર? આ શેની અંદર આવે? મીટરમાં. અને આ રીતે પણ લખી શકો R = 0.12 શું મીટર? હા મીટર. અથવા તો અહીં લખી શકો 12 સેન્ટીમીટર પણ લખી શકો. ક્લિયર? તો આપણો આ સરસ મજાનો શું આવી ગયો અહીંયા જવાબ? કયા દાખલાનો? દાખલા નંબર 2 નો.